જય શ્રી કૃષ્ણ દર્શકો, આ અમારા એક સબસ્ક્રાઈબર છે જે હાલ અમેરિકા છે, દેવીલાબેન પટેલ દભાણ. એમણે ગઈકાલે 11 નિમિત્તે અધિક માસની 11 નિમિત્તે ભજન રાખેલ હતું. 2-3 કલાકનો પ્રોગ્રામ હતો. તમે આખી વિડીયો જોજો. દેવીલાબેને અમને શું ભેટ આપી અને તેમના તરફથી ખૂબ મોટું આયોજન રાખવામાં આવેલું. પછી તેમના દીકરાનો દીકરો કાનુડો બન્યો અને અમે તેને ખૂબ લાડ કર્યા. નાના કનૈયાને કેવો સરસ રૂપાળો લાગે છે કાનુડો. પછી બધી ગોપીઓ તેને વધાવ્યો. પછી દેવીલા માસીના દીકરાની બર્થડે હતી, તો અમે એમના માટે કેક લાવીને સરપ્રાઈઝ આપી અને કેક કટિંગ કરી અને બર્થડેમાં તેમને ગોપી મંડળે ખૂબ તેમને આશીર્વાદ આપ્યા. પછી અમે દેવીલા માસી તથા મોનિકાબેન તથા તેમના દીકરા નિર્વિશભાઈ અને એમના પરિવારનો આભાર વ્યક્ત કર્યો કે તે અમારા માટે ટાઈમ કાઢીને ત્યાં અમારા ઘરે આવ્યા, ભજનનું આમંત્રણ સ્વીકાર્યું. પછી નાની કન્યાઓને તેમને વસ્ત્રદાન કર્યું અધિક માસ નિમિત્તે. પછી ગામના બ્રાહ્મણ છે તેમને સાડીનું દાન કર્યું. પછી મોનિકાબેને તેમના હસ્તે મંડળની દરેક બહેનોને સાડી ભેટ આપી. તેમનો ખૂબ આભાર અને બધી બહેનોએ તેમને આશીર્વાદ આપ્યા. દેવીલા માસી, તમારો ખૂબ આભાર કે તમે અમને સાડીઓનું વિતરણ કરી. તમે અમેરિકામાં રહીને ખૂબ મોટું પુણ્ય કમાયા છો અધિક માસમાં. અમારી દરેક બહેનોને તમારી સાડીઓ આપેલી સાડીઓ ખૂબ જ પસંદ આવી અને અમે હવે નેક્સ્ટ ભજનમાં તમારી સાડી પહેરીશું. મોનિકાબેનનો પણ ખૂબ આભાર કે તેમણે ટાઈમ કાઢીને તે અમારા ગામમાં આવ્યા. તે ભરેલા ઘરના દીકરી છે, તેમની સાસરી ભરેલા ઘરની વહુ છે. તે છતાં પણ તે ગામડામાં આવ્યા અને તે અમારી જોડે જેમ દૂધમાં સાકર ભળી જાય તેમ ભળી ગયા અને અમારી સાથે સરસ વર્તન કરી અને અમે બધા જાણે વર્ષોથી જાણતા હોય તેવી રીતે અમે એકબીજા સાથે સરસ અમારી ફ્રેન્ડશિપ પણ થઈ ગઈ તેમની જોડે. તેમનો ખૂબ આભાર. વન્સ અગેન થેન્ક યુ સો મચ દેવીલા માસી. થેન્ક યુ સો મચ મોનિકાબેન. પછી અમે આરતી થાળ કરી અને પ્રસાદી વહેંચી, આઈસ્ક્રીમ પણ વહેંચ્યું અને પછી જમણવાર ચાલુ કર્યો. જમણવારનું આયોજન રાખ્યું હતું માસીએ. બધી બહેનોએ ભજન કર્યા અને જુઓ ને કેવી ભૂખ લાગી છે. બધી બહેનોએ પછી જમી લીધું. વરસાદ પણ નહોતો, પવન વાવાઝોડું પણ નહોતું, એટલે ખૂબ સારું રહ્યું. અમને એ ચિંતા હતી. આ બધી બહેનો તો જુઓ ડીશો લઈને બેસી ગઈ છે. અમારા ફળિયાના છોકરાઓ પણ અમને હેલ્પ કરતા હતા. બહેનોને પીરસ્યું એમણે. પછી મેં છેલ્લે ડીશ લીધી. અમે જમ્યા, વાતો કરતા જમ્યા. ખૂબ મજા આવી. આજનો દિવસ ખૂબ સારો રહ્યો. બહુ જ આનંદ કર્યો. આટલો આનંદ તો અમે ક્યારેય પણ નહોતો કર્યો. એક મજાની વાત તો એ છે કે આ છે નિર્વિશભાઈ, દેવીલા માસીના દીકરો, કે જેમણે પછી એમના હસ્તે અમને પીરસ્યું.
પછી મોનિકાબેન, નિર્વિશભાઈ તથા મોનિકાબેનના મમ્મી પપ્પા અને તેમના 2 બાળકોએ અમારી વચ્ચેથી વિદાય લીધી. અમે બધી જ બહેનો તેમને ફળિયાની બહાર મૂકવા માટે આવ્યા. અમને ખૂબ મજા આવી અને અમે તેમને ભાવભીની વિદાય આપી અને પછી અમે તેમના ઘરે જરૂર આવશું એવો તેમણે અમારી પાસે વાયદો લીધો અને પછી નીકળ્યા જવા માટે. આશા રાખું છું કે દરેક દર્શકોને આ વિડીયો ગમી હશે, પસંદ આવી હશે. વિડીયો આખી જોઈ હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને અમારા ભજન જોતા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય રણછોડ. જય સ્વામિનારાયણ.